તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ સંબોધન કર્યું, જણાવ્યું કે વાવ થરાદમાં પીએમ મોદીનું સ્વાગત કરું છું। પીએમ મોદીની આગેવાનીમાં દેશ વિકાસ પથ પર જઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના નાગરિકો વતી દિલથી આભાર। રસ્તા બનાવવા, પાણી પહોંચાડવા એક સમય માત્ર સ્વપ્ન સમાન હતું। ગામે ગામ રસ્તા, ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની આવક વધી છે। મહિલાઓ આત્મનિર્ભર બની છે। પીએમ મોદી આઝાદીના લડવૈયાના સપના પૂર્ણ કર્યા છે। કાચા મકાનોમાંથી પાકા મકાનો બનાવ્યા। 39,000થી વધારે પાકા મકાનો આપવા જઈ રહ્યા છીએ। ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે। પીએમ મોદીએ બોર્ડર સુધી વીજળી અને પાણી પહોંચાડ્યું। તમે સંકલ્પ લીધો બી સાહેબ, આજે બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લો, કચ્છ જિલ્લો એ આપનો જીવનભર આભારી રહેશે। જીવનભર આ જિલ્લાઓને માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આપે સંકલ્પ લીધો અને આ વિસ્તારના ગામે ગામ સુધી પાણી પહોંચ્યા। અમારા સૂકા ખેતરો આજે લીલાછમ થયા। ખેડૂતોની આવક વધી। સાહેબે આપના માર્ગદર્શનમાં ગુજરાતની અનેક ડેરીઓને, ખાસ કરીને બનાસ ડેરીમાં એક પછી એક મહત્વનો બદલાવ આવ્યો અને બદલાવ આવવાના કારણે આજે આ બનાસકાંઠા, વાવ થરાદ જિલ્લાના પશુપાલકોની આવક વધી। આપનું જે સંકલ્પ હતો, આપનું જે વિઝન હતું કે ગામમાં જ પરિવાર એક સાથે રહી શકે, મહિલાઓ સશક્તિકરણ થાય, આ બધા જ આપના વિષયો પર બનાસકાંઠામાં અદ્ભુત કામગીરી થઈ।